હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. આજના આપણા લેક્ચરમાં આપણે બેઝિક મેથેમેટિક્સ 33000001માં યુનિટ નંબર 2ની અંદર આગળ વધવાના છીએ, કે જે છે ડિટર્મિનન્ટ એન્ડ મેટ્રાઇસિસને રિલેટેડ. હવે આપણે પ્રીવિયસ લેક્ચરની વાત કરીએ તો પ્રીવિયસ આપણે ડિટર્મિનન્ટના ટાઈપ જોયા હતા, ત્યારબાદ માઇનોર્સ અને કોફેક્ટર્સ, ત્યારબાદ સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ એન્ડ થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટના વેલ્યુ અથવા તો એક્સપાન્શન કઈ રીતના મેળવવું એ જોયું હતું. હવે આજના આપણા લેક્ચરમાં આપણે જોવાના છીએ કે નિશ્ચાયકની મદદથી એટલે કે ડિટર્મિનન્ટની મદદથી આપણે આપેલા ઇક્વેશનને કઈ રીતના સોલ્વ કરી શકીએ છીએ, કઈ રીતના સોલ્વ કરી શકીએ. હવે આપણે અત્યાર સુધી ઇક્વેશન સોલ્વ કરીને આવ્યા છીએ, પણ એને આપણે શું કરતા, એલિમિનેટ કરતા હતા. એટલે કે આપણે એવું કરતા હતા કે જો એક્સ અને વાય વાળા ઇક્વેશન હોય લિનિયર, અહીંયા લિનિયર ઇક્વેશનની વાત થાય છે, બરોબર. લિનિયર ઇક્વેશન મતલબ લિનિયર ઇક્વેશન એટલે કે ભાઈ સપોઝ કે 10x + 5y = 13, બરોબર છે. ત્યારબાદ y + z = 6. આ બધા જે હતા આને કહેવાય લિનિયર ઇક્વેશન, કેમ કે એની અંદર x અને y ની મેક્સિમમ પાવર કેટલો હોય, 1 હોય છે, બરોબર. મેક્સિમમ પાવર 1 હોય છે અને આને લિનિયર કહેવાય. અને આ બધા છે આ 2 વેરિયેબલ વાળા છે. 2 વેરિયેબલ વાળા કેમ, તો કે એની અંદર જો ફર્સ્ટ ઇક્વેશન ની અંદર x અને y આવે છે, ઓકે, તો બે વેરિયેબલ છે ને, x અને y આપણે શું થયું, વેરિયેબલ. વેરિયેબલ એટલે ચલ, કે જેની અંદર બે ચલ આવતા હોય એને 2 વેરિયેબલ ઇક્વેશન કહેવાય. અને જેની અંદર 3 ચલ આવતા હોય એટલે કે x, y અને z છે, p, q, r છે, વગેરે જે પણ કોમ્બિનેશન આપણે લઈએ, બરોબર છે. તો એવી રીતના જે આવે છે એને કહેવાય 3 વેરિયેબલ ઇક્વેશન. તો આજના આપણા લેક્ચરમાં આપણે 2 વેરિયેબલ એન્ડ 3 વેરિયેબલ ઇક્વેશનને કઈ રીતના સોલ્વ કરવા ડિટર્મિનન્ટની મદદથી એ આજે જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ વાત કરશું આપણે એની, તો વી કેન ફાઇન્ડ, જો આ એક નોટ માટે હતું, તમારે લખવાની જરૂર નથી, બરોબર. વી કેન ફાઇન્ડ solution, we can find solution of linear system of equation. જો અહીંયા સિસ્ટમ હશે, સિસ્ટમ એટલે કે તમને કોઈ દિવસ એક ઇક્વેશન નહીં દીધું હોય, જો 2 વેરિયેબલ હશે તો ઓછામાં ઓછું તમારી પાસે બે શું કહેવાય, બે સમીકરણ એટલે કે બે ઇક્વેશન તો હોવા જ જોઈએ. પછી સપોઝ કે 3 વેરિયેબલ વાળું હોય એટલે કે 3 વેરિયેબલ ઇક્વેશન હોય, તો તમારી પાસે એટલીસ્ટ એને સોલ્વ કરવા માટે 3 ઇક્વેશન જરૂરી છે, બરોબર છે. જો તમને 3 વેરિયેબલ દીધા હોય પણ બે જ ઇક્વેશન દીધા હોય તો એ આપણે સોલ્વ કરી શકતા નથી, બરોબર. એ આપણી એક કન્ડિશન છે, અથવા તો એ આપણી જે કયો એ ત્રુટિ છે. વી કેન ફાઇન્ડ સોલ્યુશન ઓફ લિનિયર સિસ્ટમ ઓફ ઇક્વેશન of 2 variables, 3 variables, etc મતલબ કે 4 વેરિયેબલ આવી શકે, 5 વેરિયેબલ આવી શકે. તો આપણો જે નિશ્ચાયક છે એ રીતના બનશે, બરોબર છે. etc using determinants. હવે સૌપ્રથમ આપણે વાત કરીએ કે 2 વેરિયેબલ ઇક્વેશનને કઈ રીતના સોલ્વ કરવા. સોલ્યુશન ઓફ linear equation, solution of linear equation having 2 variables, તો આની અંદર કઈ રીતના કરવું, કે સપોઝ કે આપણને ઇક્વેશન દીધા છે, if equations a1x plus b1y is equal to c1
where a1 square plus b1 square is not equal to 0. a1 square plus b1 square is not equal to 0, and a2x plus b2y is equal to c2 where a2 square plus b2 square is not equal to 0. a2 square plus b2 square is not equal to 0 has unique solution then solution is given by following formula. अब ફોર્મ્યુલા કઈ રીતના છે તો કે જો અહીંયા આપણને શું કીધું છે કે આપણને બે ઇક્વેશન દીધા છે. ફર્સ્ટ ઇક્વેશન છે a1x + b1y = c1 કે જ્યાં a1² + b1² ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થવા જોઈએ. મતલબ કે a1² + b1² કરતા બંનેનો સરવાળો કરતા 0 ન આવવા જોઈએ. અને બીજું ઇક્વેશન છે a2x + b2y = c2 વેર a2² + b2² ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અને આને યુનિક સોલ્યુશન મતલબ કે અનન્ય હોય. then solution is given by following formula. તો કઈ રીતના થાય તો કે x ની વેલ્યુ કેટલી મળશે તો કે x ની વેલ્યુ x = આપણને મળશે Δ1 upon Δ1 upon Δ. y આપણને મળશે Δ2 upon Δ2 upon Δ. હવે અહીંયા Δ1 અને Δ1 Δ2 અને Δ શું છે તો કે Δ1 Δ2 અને Δ જે છે એ આપણા ડિટર્મિનન્ટ્સ છે. અને એ ડિટર્મિનન્ટ્સ કઈ રીતના મેળવવા તો કે ડિટર્મિનન્ટ્સ મેળવવા માટે કઈ રીતના થશે તો કે વેર. હવે Δ1 કઈ રીતના મળે જો Δ1 ઇઝ ઇક્વલ ટુ તો સૌપ્રથમ જુઓ હવે Δ1 માટે આપણે Δ1 શેમાં યુઝ કરીએ તો કે x ની વેલ્યુ ફાઇન્ડ કરવામાં. બરોબર, તો x ની વેલ્યુ જ્યારે ફાઇન્ડ કરવાના હોય તો x ના કોફિશિયન્ટ નથી લખવાના ડિટર્મિનન્ટની અંદર. તો ડિટર્મિનન્ટની અંદર આપણે a1 અને a2 નહીં લખીએ. બરોબર, હવે a1 અને a2 અહીંયા લખવાના હતા તો એના બદલે ત્યાં આપણે લખશું c1 અને c2. બાકી વધ્યા છે b1 અને b2. બરોબર છે, c1 c2 b1 b2 આવી રીતના Δ1 મળશે. જો Δ1 માં શું કર્યું તો કે Δ1 નો યુઝ આપણે x ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે કરીએ છીએ. તો આપણે x ના કોફિશિયન્ટ ડિટર્મિનન્ટની અંદર નહીં લખીએ. તો x ના કોફિશિયન્ટ જ્યાં લખવાના હતા એના બદલે આપણે કોન્સ્ટન્ટ ટર્મ લખશું. મતલબ કે c1 અને c2. બરોબર, c1 અને c2 અને ત્યારબાદ લખશું y ના કોફિશિયન્ટ. ત્યારબાદ Δ2 શું છે તો કે Δ2 ઇઝ ઇક્વલ ટુ Δ2 ની અંદર આપણે હવે y ની વાત કરવાના છીએ. સો Δ2 ક્યાં યુઝ કરીએ છીએ તો કે y ની વેલ્યુ ફાઇન્ડ કરવાનો. y ઇઝ ઇક્વલ ટુ Δ2 upon Δ. હવે Δ2 કઈ રીતના મળે તો Δ2 y માં યુઝ થતો હોય તો આપણે y ના કોફિશિયન્ટ નહીં લખીએ. તો સૌપ્રથમ લખશું x ના કોફિશિયન્ટ એટલે કે a1 a2 ત્યારબાદ આવશે c1 c2. બરોબર છે, c1 c2 a1 a2 c1 c2. હવે ત્યારબાદ વાત કરીએ તો એક વસ્તુ રહી Δ. હવે Δ શું છે તો કે Δ જે x અને y ના કોફિશિયન્ટ છે એના દ્વારા બનતા નિશ્ચાયક છે. હવે x ના કોફિશિયન્ટ કયા કયા થશે તો કે a1 અને a2. y નો કોફિશિયન્ટ કયો થશે b1 અને b2. બરોબર, b1 અને b2. તો જો આવી રીતના આપણને જ્યારે 2 વેરિયેબલ હશે તો આપણને 3 નિશ્ચયક મળશે. જ્યારે 3 વેરિયેબલ હશે તો ત્યારે આપણને 4 નિશ્ચયક મળશે. કઈ રીતના મેળવવાના તો જો હું Δ થી વાત કરું. સૌપ્રથમ તો Δ બંનેમાં કોમન આવે છે. તો Δ કઈ રીતના મેળવવાના તો કે જે આપેલું ઇક્વેશન છે એની અંદર રહેલા x અને y ના કોફિશિયન્ટને તમારે કોલમમાં મૂકવાના છે. મતલબ કે પહેલી કોલમમાં x ના કોફિશિયન્ટ, બીજી કોલમમાં y ના કોફિશિયન્ટ, એટલે તમને Δ મળી જશે. હવે વાત આવે Δ1 ની. તો Δ1 માટે શું કરવાનું તો કે Δ1 નો યુઝ આપણે x ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે કરીએ છીએ. તો આપણે શું કરશું
કે જેમાં ડેલ્ટા જે છે ડેલ્ટા એમાં A1 અને A2 છે એના બદલે આપણે C1 અને C2 લખશું. તો C1 અને C2 લખી નાખ્યા અહીંયા. હા તો કે હા બરોબર છે. તો C1 અને C2 આવી ગયા. ત્યારબાદ વાત કરીએ કે ડેલ્ટા 2 ની. તો ડેલ્ટા 2 આપણે y માટે યુઝ કરીએ છીએ. તો આપણે શું કરશું, જે ડેલ્ટા છે એની અંદર B1 અને B2 ના સ્થાને C1 અને C2 લખશું. તો અહીંયા જો ડેલ્ટા 2 આવી ગયું, A1 A2 C1 C2 બરોબર છે. તો આવી રીતના આપણે જે સેકન્ડ ઓર્ડર વેરિયેબલ ટુ વેરિયેબલ ઇક્વેશન છે એને સોલ્વ કરી શકીએ છીએ. હવે આપણે ટુ વેરિયેબલ ઇક્વેશનને સોલ્વ કરવાનો એક્ઝામ્પલ ગણીએ. હવે જે આ મેથડ જે છે આપણી બરોબર ડિટર્મિનન્ટનો યુઝ કરીને આપેલા ઇક્વેશનનું સોલ્યુશન ફાઇન્ડ કરવું, તો એને ક્રેમર્સ મેથડ તરીકે ઓળખવામાં આવે છે બરોબર. એટલે તમને એક્ઝામમાં એ રીતે પણ પૂછાય કે યુઝ ક્રેમર્સ મેથડ ફોર સોલ્વિંગ ગિવન સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન બરોબર છે, અથવા એવું કે ભાઈ એક્સપ્લેન ક્રેમર્સ મેથડ, અથવા તમને એક્ઝામમાં એ રીતે પણ પૂછવામાં આવે કે ફાઇન્ડ ધ સોલ્યુશન ઓફ ગિવન લિનિયર સિસ્ટમ બરોબર છે, ગિવન લિનિયર સિસ્ટમ ઓફ ઇક્વેશન. હવે જો અહીંયા આપણને ઇક્વેશન દીધા છે 5x + 7y = -8, 8x + 9y = -10 બરોબર. તમને આઈધર આવી રીતના પણ ઇક્વેશન આપે અથવા આવી રીતના આપે કે 5x + 7y + 8 = 0, 8x + 9y + 10 = 0 બરોબર છે. તો આવી રીતના પણ આપી શકે. તો તમારે જો આવી રીતના દીધા હોય છે ઇક્વેશન, તો તમારે સૌપ્રથમ એને આ રીતે ચેન્જ કરી નાખવાનું, મતલબ જે કોન્સ્ટન્ટ છે એને રાઈટ હેન્ડ સાઈડ લઈ જવાનું બરોબર છે, જે આપણી મેથડ પ્રમાણે આવે છે. ત્યારબાદ હવે સોલ્યુશનની વાત કરીએ. સોલ્યુશન તો એની અંદર લખશું કે હિયર given system of linear equation is, તો શું દીધું છે, 5x + 7y = -8, 8x + 9y = -10 બરોબર છે. આ બંને ઇક્વેશન છે. હવે તો કે સૌપ્રથમ આપણે ઇક્વેશન લખીએ, ભાઈ x કઈ રીતના ફાઇન્ડ થશે, y કઈ રીતના ફાઇન્ડ થશે. now we know that x and y is given as follow. હવે x કઈ રીતના લખાય, તો x = Δ1 upon Δ, અને y કઈ રીતના છે, તો કે Δ2 upon Δ બરોબર છે, Δ2 upon Δ. હવે અહીંયા ઇક્વેશન ઉપરથી આપણે ડેલ્ટા ફાઇન્ડ કરીએ. તો ડેલ્ટા = સૌપ્રથમ શું થાય, તો કે ડેલ્ટામાં શું કીધું હતું, તો કે x અને y ના કોફિશિયન્ટ થી જે ડિટર્મિનન્ટ બને છે એનું મૂલ્ય. તો જો x નો કોફિશિયન્ટ કયા છે, 5 8, તો એને કોલમમાં લખશું આપણે 5 8, ત્યારબાદ 7 9 બરોબર. તો હવે આનું એક્સપાન્શન કરો તો શું મળે, તો કે 5 × 9 -8 × 7 8 × 7 બરોબર છે. તો 9 × 5 45 -56. therefore ડેલ્ટા = કેટલા મળશે આપણને, -11 બરોબર છે, -11. ત્યારબાદ વાત આવશે Δ1 ની. તો Δ1 ની અંદર આપણે શું કરવાનું હોય છે, તો કે Δ1 ની અંદર જે ડેલ્ટા આપણો ડિટર્મિનન્ટ છે એમાં x ના કોફિશિયન્ટ ને રિપ્લેસ કરવાના છે કોન્સ્ટન્ટ ટર્મ દ્વારા. તો આપણી પાસે કોન્સ્ટન્ટ ટર્મ કઈ છે, -8 -10. ત્યારબાદ y ના કોફિશિયન્ટ એઝ ઇટ ઇઝ 7 and 9 = તો કે -8 × 9 -7 × -10 is equal to -8 × 9 -72 +70. therefore Δ1 is equal to -2. ત્યારબાદ વાત કરીએ આપણે Δ2 ની. તો Δ2 બરાબર શું આવે, તો કે Δ2 ની અંદર આપણે શું કરવાનું હોય, તો કે જે ડેલ્ટા આપણો ડિટર્મિનન્ટ છે એની અંદર
આપણે y ના કોફિશિયન્ટને રિપ્લેસ કરશું કોન્સ્ટન્ટ ટર્મ દ્વારા, એટલે કે 5 અને 8 એઝ ઇટ ઇઝ રહેશે અને અહીંયા આવશે -8 -10 બરોબર છે, ઇઝ ઇક્વલ ટુ 5 into -10 minus -8 into 8 -8 into 8 is equal to જો 5 into -10 -50 minus minus plus plus 64, therefore delta 2 is equal to શું વધે તો કે delta 2 is equal to +14 બરોબર છે, delta 2 +14 આવી ગયા. હવે આપણે વાત કરીએ કે x બરાબર શું થાય છે. now x is equal to delta 1 upon delta 1 is equal to delta 1 આપણી પાસે શું છે -2 ત્યારબાદ ડેલ્ટા શું છે -11 બરોબર, તો -2 upon -11 આવી ગયું. તો આપણને x બરાબર શું મળે છે 2 upon 11 અને y બરાબર શું થાય તો કે y is equal to delta 2 upon delta, તો delta 2 કેટલા મળે છે તો કે 14 મળે છે, ડિવાઇડેડ બાય delta 1 આપણને કેટલા મળે છે તો કે -11 મળે છે, તો is equal to -14 upon 11. Therefore x is equal to 2 upon 11 and y is equal to -14 upon 11. તો આ થઈ ગયું આપણા જે ઇક્વેશન છે બંને એનું સોલ્યુશન બરોબર છે. તો આવી રીતના તમારે ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 બનાવવાનો છે. જો ધ્યાન કેટલું રાખવાનું છે તો કે ડેલ્ટા ની અંદર શું આવે તો કે ડેલ્ટા ની અંદર x અને y ના કોફિશિયન્ટ છે એને કોલમમાં મૂકવાના છે. ડેલ્ટા 1 માં આપણે x ના કોફિશિયન્ટ ને બાદ કરશું અને એના બદલે રિપ્લેસ કરશું કોન્સ્ટન્ટ ટર્મ દ્વારા, અને કોન્સ્ટન્ટ ટર્મ અને y ના કોફિશિયન્ટ. ડેલ્ટા 2 ની અંદર વાત કરીએ તો ડેલ્ટા 2 ની અંદર આપણને મળશે y ના કોફિશિયન્ટ ને રિપ્લેસ કરશું કોન્સ્ટન્ટ દ્વારા, એટલે કે 5 8 -10 બરોબર. તો આવી રીતના આપણે ઇક્વેશન ને સોલ્વ કરી શકીએ. હવે વેરીફાઈ કરીએ કે આપણને આ જવાબ આપણો સાચો છે કે નહીં. તો એના માટે શું કરશું, આપણને જે x અને y ની કિંમત મળે છે એને આપણે શેમાં મૂકશું ઇક્વેશનમાં. તો પહેલા ઇક્વેશનમાં મળીએ કે 5 into 2 upon 11 plus 7 into -14 upon 11. હવે આનું સાદું રૂપ એટલે કે સિમ્પ્લિફિકેશન દેતા આપણને આન્સર શું આવવો જોઈએ -8 આવવો જોઈએ. તો જોઈ લઈએ તો કે 5 into 2 10 upon 11, ત્યારબાદ -14 into 7 98 divided by 11 is equal to 10 minus 18 -88 divided by 11 એટલે -8 આન્સર આવી ગયો. ઓકે, ફર્સ્ટ ઇક્વેશન સોલ્વ થઈ ગયું. સેકન્ડ ની વાત કરીએ કે 8x plus 9y છે, તો 8 into 2 upon 11 plus 9 into -14 upon 11 is equal to 8 into 2 16 divided by 11, ત્યારબાદ -4 into 9 126 divided by 11 is equal to 16 minus 126 minus 110 divided by 11 is equal to -10 બરોબર. તો આપણે જોઈ લીધું, સાથે સાથે વેરીફાઈ કરી લીધું કે આપેલી કિંમત x અને y ને જો ઇક્વેશનમાં મૂકવામાં આવે તો આપણું ઇક્વેશન સેટિસ્ફાઈડ થઈ જશે, મતલબ કે આપણી x અને y ની કિંમત કેવી છે સાચી છે બરોબર. જો આ તમારે કરવાની જરૂર નથી, આ તો એક્ઝામ્પલ માટે આજે મેં તમને ખાલી દર્શાવ્યું છે. હકીકતમાં તમારે આ મેથડથી x અને y સુધી પહોંચવાનું હોય છે બરોબર. તો આવી રીતના ટુ વેરિયેબલ ઇક્વેશનને આપણે સોલ્વ કર્યા. હવે નેક્સ્ટ આપણે 3 વેરિયેબલ માટેની પ્રોસિજર સમજશું અને એને રિલેટેડ એક્ઝામ્પલ જોવાના છે બરોબર. તો આવતા લેક્ચરમાં મળશું. હવે ત્યાં સુધી ગુડ બાય, ઘરે રહો, સુરક્ષિત રહો.